અગિયારથી 12 જણની દુકાનો તૂટી છે કન્ટિન્યુ, અને 1 કલાકમાં બધી આટલી બધી તૂટે એ બી શક્યતા નથી, પણ હશે વધારે માણસો. રકમ ગઈ છે આપણી? હા, રોકડ રકમ જ ગઈ છે, કોઈનો સ્ટોક ગયો નથી. કેટલા રૂપિયા? મારા 40-50 હજારની આજુબાજુ છે. સિક્યુરિટી આગળ બે છે, અને એ તુલસીવાડી બની હતી, એ લોકો ઘૂસ્યા નીચેથી, એવું બતાવે છે સીસીટીવી કેમેરામાં. પોલીસ બંદોબસ્તની જરૂર છે. પોલીસ બંદોબસ્ત તો જરૂર છે જ, પણ પૈસા ગયા બધાના. ના, પહેલી વાર બની છે મારી લાઈફમાં, પહેલી વાર બની, સમજો ને. આટલી બધી એક સાથે નહીં તૂટી, કોઈની એકલ દુક્કલ તૂટી હોય અંદર માણસ. વહેલી પરોઢીએ લગભગ 8થી 10-12 દુકાનોના એક સાથે તાળા તૂટ્યા છે, અને જે બી કેશ રકમો હતી, જેના વકરાની, જે બી શનિવારનો વકરો હોય રહ્યો હોય, એ બધા વકરાની ચોરી થઈ છે. એ રકમો હજી બહાર નથી આવી, કારણ કે બધા પોલીસનું હમણાં જ આવ્યા છે, પોલીસ ડિપાર્ટમેન્ટ, અને પોલીસ ડિપાર્ટમેન્ટ આવ્યા પછી દરેક વેપારી દુકાનો ખોલીને જોઈ રહ્યા છે. કે 2-4 દુકાનોમાં જોઈએ, કોઈકના 16,000 છે, કોઈકના 40,000 છે, કોઈકના 2.5 લાખ છે, એક વેપારીના કંઈ 5.5 લાખ છે, બાકીના વેપારીની રકમો હજી આવી નથી. હાથીખાનામાં સિક્યુરિટી હોય છે જ, અને એપીએમસી દ્વારા સિક્યુરિટી અને સીસી કેમેરાની વ્યવસ્થા ઓલરેડી કરવામાં આવી છે. સિક્યુરિટીના માણસો એપીએમસીમાં ઓલવેઝ હોય છે, પણ હવે આ કઈ રીતે થઈ ઘટના એનું હવે તો પોલીસ ડિપાર્ટમેન્ટ જોશે સીસી કેમેરાથી, કારણ કે હાથીખાના બહુ મોટો વિસ્તાર છે, એટલે ગમે તે કમ્પાઉન્ડ વોલ કૂદીને કે ગમે તે ઝાંપાની નીચેથી પણ આવી જાય અને પછી ચોરી કરીને તાળા તોડીને ગયા છે. તપાસ ચાલુ છે, પોલીસ ડિપાર્ટમેન્ટ આવી ગયા છે. સિક્યોરિટી તો છે જ ને, પણ હવે આટલું બધું થયું છે, કોઈને ખબર નહીં પડી, એ વાત બી તો છે ને. પેટ્રોલિંગ તો અંદર નહીં થતી, બાકી સિક્યોરિટી સારી છે. 20 રાતે 10-15 લોકો હોય છે, પણ હવે હું કરતા હતા રાત્રે, હવે એમને ખબર. મારી દુકાનમાં સવારે 4 વાગે આવ્યા હતા, તાળા તૂટ્યા છે, શટર ઊંચું કર્યું છે, પછી અંદર આવ્યા પછી કબાટમાં ખોલ્યું, લોકર ખોલ્યું, જે રકમ હતી ₹3 લાખ એ ચોરીને જતા રહ્યા.